ભાઈ પ્રેમથી જમાડ્યું જો ટોપી પડી ગઈ આ એક ને આવા તેણ છે દ્વારકાધીશ મિત્રો હું છું તમારો સાહેલ ઉનાગા વ્લોગ જોકે સુરત થી દ્વારકા 700 કિલોમીટર ના અંતરે જાઉં છું જોકે કાલે મેં રોકાણા હતા હીરુભાઈ ની હોટલે જે અમને ખૂબ પ્રેમ કર્યો અને એ ભાઈ પ્રેમથી જમાડ્યું જો ટોપી પડી ગઈ ભાઈ ને જો આમ ટોપી પડી ગયા ચાલુ સાયકલ માંથી જોકે પવન છે ને અત્યારે સવારે મીડિયમ છે અને કાલે મેં રોકાણા હતા હીરુભાઈ ની હોટલે જોઈને ખૂબ પ્રેમથી જમાડ્યું હતું અને એમને આશરો આપ્યો છે અને તો અમે સવારે 6 વાગે નીકળી ગયા હતા કેમ કે આજે અમે જવાનું છે ચોટીલા જોકે હું તમને ઘર બેઠા દર્શન કરાવ્યું તમે ખાલી બ્લોગને એન્ડ લગી જોતા રહેજો અને સાથ સપોર્ટ અને તમારો પ્રેમ અમને આપતા રહેજો અને મિત્રો અત્યારે સવારનો નાસ્તો પણ બાકી છે જોકે અત્યારે અમે હોટલ ગોતી છે જોકે હોટલ ગળે તો ઠીક જય સીતારામ કે રસ્તામાં કંઈક ચા પાણી પી લેવું અને આજે છે અમારો 6ઠો દિવસ જોકે અમે હજી દ્વારકા પગવામાં 3 કે 4 કે 5 દિવસ થાય આથી કંઈ ખબર નથી કેટલા થાય આ ખાલી અંદાજો લગાડું છું મિત્રો છેલ્લા હજી પગવામાં 4 કિલોમીટર છે અને જો નેક છે મંદિર ત્યાંમાં રોકાવાનું છે બપોરે ના જમવાનું છે જમી કાઢીને થોડેક આરામ કરી જોકે છે બહુ પવન છે અને 4 કિલોમીટર જે અંતર કાપવાનું છે બપોરે પછી અમે 2 વાગે નીકળીને ચોટીલા જશું અને તમે લોકોને લગી જોતા રહેજો હું તમને ઘર બેઠા ચોટીલા માના દર્શન કરાવી અમે લીધા છે કે હનુમાન દાદા છે સાયકલમાં બાંધવા જેવો કેવા લાગે છે કમેન્ટ કરજો કે અમે ઈચ્છા હતી બાંધવાની મારે એક રોહિતનું છે અને મારે એક હનુમાન દાદા છે જે બે ને હનુમાન દાદા બે એક જ છે હવે દાદા બાંધે છે દોરો લાવો બધું કરી દે તમે ચિંતા ન યાર જો તો આપણે આખું બેગ બગડી ગયું જો આખું ચેનમાં આવી ગયું બેગ બધા કાઢવું ને પાછું બેગ જોવું પડશે અત્યારે તો મિત્રો ફાઇનલી ચોટીલાના બધે જો ડુંગરા દેખાય છે ધીમે ધીમે એક કરતા જો આ સાઈડ અને કોલી સાઈડે છે હાવ આગળ તે ધીમે ધીમે ડુંગરા દેખાય છે જોકે જે ચોટીલા 4 કે 5 કિલોમીટર છે જોકે તમારો સાથ અને સપોર્ટના કારણે અમે પહોંચી જશું જો આ બોર્ડમાં ચોટીલા રાજકોટ દ્વારકાનું બોર્ડ જોયો અને આ દ્વારકાનું બોર્ડ જોઈને એટલી ખુશી થાય કે વાત પૂછવામાં એટલી ખુશી થાય જો આ દ્વારકાનું બોર્ડ જોઈને મિત્રો તમે ગમે ના જોવો ને જો આ સાઈડ ઓલી સાઈડ જો કે ગમે ના તમે જોવાનો ને ગમે ના બધા ડુંગરા દેખાય છે અત્યારે જો કે મિત્રો ચોટીલા આવતા જે કચરો આવે છે અત્યારે જે કે હડકાયું નહોતું પણ સાયકલ ભગાવી એટલે વયો ગયો તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા ચોટીલા જે તમારા સાથ સપોર્ટ અને તમારા સહકારને લીધે એટલો દિવસ તમે પ્રેમ આપ્યો જેથી આજે અમે પહોંચી ગયા સાયકલ લઈને ચોટીલા જો કે આજે તમે અહીંયા રોકાવાના છીએ ઓકે અત્યારે અમે એન્ટર થઈ ગયા છે અંદર ઓકે મિત્રો ચોટીલામાં ઘણા ખરા મારા ફોલોવર્સ છે જે અમારા રસ્તામાં મળે છે જય ચામુંડ મિત્રો તમે જોઈ શકો છો કે ચામુંડ માતાજીના ડુંગરે ભોગી ગયા જે તમારા સાથ સપોર્ટ અને તમારા એટલા દિવસનો સહકારને લીધે તમે સુરતથી દ્વારકા સાયકલ યાત્રા થઈ અહીંયા ચોટીલા ભોગી ગયા હવે તમને લાઈવ દર્શન કરે તમે ખાલી લગ્ન લગી જોતા રહેજો અને મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર છે તમે જે એટલા દિવસ સાથ સપોર્ટમાં તમારો પ્રેમ આપ્યો બસ આથી આગળ દ્વારકા લગી પ્રેમ આપતા રહેજો અને થાક નહીં લાગે અત્યારે મિત્રો ચાલે છે ચોટીલાની લાઈવ આરતી તો તમે અહીંયા દર્શન કરી લો તો હું એવી આશા રાખું છું કે મારા ફોલોવર્સ અને મારા સબસ્ક્રાઈબરની બધી જ ઈચ્છા પૂરી થાય તમે પહેલાં મારી ઈચ્છા પૂરી કરી લો 1K સબસ્ક્રાઈબરની અને મારા બધા જ સબસ્ક્રાઈબરની ઈચ્છા પૂરી થાય એવી હું દિલથી પ્રાર્થના કરું છું ચોટીલા માટે જય ચામુંડમાં માતાજીએ ખૂબ પ્રેમ આપ્યો છે જો અત્યારે ચા પાણી અમને પીવડાવે છે જે અમને હમ આપીને ભગવાનને હમ આપીને ચા પાણી પીવડાવે છે
જે ભગવાન આવા લોકોને સુખી કરે. તમારો ખૂબ ખૂબ આભાર છે અમને ચા પાણી જોડાવા. તમે મારા ખૂબ આભાર. યાત્રા સફળ થાય. જોવા બધામાં દિલ જોવા, બધાના દિલ જોવા. પાણી બોટલ ને ચા પાણીને પીવડાવ્યા છે. મિત્રો માતાજી અમને ખૂબ પ્રેમ આપ્યો છે અને અમે 100 રૂપિયા આપ્યા. એને સામેથી 101 અમને આપ્યા છે. જે અમે કીધું છે ખીચામાં રાખી રાખજો. તે આવા ભગવાનનું ભલું કરે 100% અને ચામુંડમાં તમારા બધાનું સપનું પૂરું કરશે. જો કે અમને માતાજીએ જો 100 રૂપિયા આપ્યા છે અને રોહિતને 1 રૂપિયા આપ્યો છે. જે જો ચામુંડમાં બધાનું સપનું પૂરું કરે. મારા સબસ્ક્રાઈબર એવી મારી દિલથી ઈચ્છા છે અને તમે મારું સપનું પૂરું કરી નાખો 1K સબસ્ક્રાઈબરને. ઓકે મિત્રો, અત્યારે સુવાનું થઈ ગયું છે. જે કે મારી બેનની નણંદ એના કંઈક થાય છે, કંઈક મામા થાય છે. જો એને કંઈક અહીં અમને આશીર્વાદ આપો છે રાતે. હમણાં તમે બતાવ્યું છે કોણ. મિત્રો ફાઇનલી મારા ભાવેશ જીજુના મામાના ઘરે આવી ગયા છે. જો કે એ લોકો આજે રાતે આશીર્વાદ આપ્યો. જો આજે જો આ હાથમાં શું છે, થોડીક બીક લાગે છે પણ મજા આવે છે. અને આજે રાતે અમે અહીંયા સુવાના છીએ. ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર જે તમે અહીંયા આજે મેં નાઇટ રોકાવાના છે. અને જો ભાઈ તમારું નામ શું છે? અરે શરમાઈ ગયો. અરે આવ્યા નહીં તમે તારે રીતે માટે લેવાનું છે. અરે અંદરો અક્કા અરે બેટા શર્મા રહા હે. ભાઈ અત્યારે શરમાય છે. જો કે આપણે કેટલા વાગ્યા 9 વાગવામાં થોડીક વાર છે. ખાઈ પીને બ્લોગને એન્ડ કરી ખાલી બ્લોગને લગી જોતા રહેજો. અને જો જે પહેલી વાર પકડ્યું છે થોડીક બીક લાગે છે. મિત્રો અત્યારે વાગી ગયા છે 9 કે જો અમે ખાધું નથી. જો અમે આવી ગયા છે આ ભાઈ ઘરે. અને તેરીના દોસ્ત આગળ નામ કહેજો પોતપોતાનું. મારું નામ અર્શ. આ બધા છે આપણા સબસ્ક્રાઈબર. જો આ સાયકલ જઈને છે ને બધા નવીન થાય છે. બોલો જય દ્વારકાધીશ બોલી દે એકવાર. બસ સપોર્ટ કરતા રહેજો આવી રીતે. ચાલો મળશું કાલે. આ વિડીયો આવી જાય યુટ્યુબમાં જોઈ લેજો સવારે 8 વાગે. સાયકલ જે નવાઈ લાગે છે આમાં. મિત્રો ફાઇનલી ખાઈ પીને ઉભા થઈ ગયા છે. જો કે ભાઈનું નામ છે જયસુખભાઈ. જમવાનું બહુ સારું હતું અને ખૂબ જ સારી રીતે બનાવ્યું હતું. જયસુખભાઈ બધાને પ્રેમથી જમાડ્યા. અને જો જમવામાં શું હતું? રસ, શાક, રોટલી અને બીજું ખીચડી હતી ને. ખૂબ પ્રેમથી જમાડ્યા. આઈ હોપ તમને આ વ્લોગ સારો લાગ્યો હશે. સારો લાગે શું કરવાનું ખબર છે ને? લાઈક કરો, શેર કરો, તમારા મિત્રોને પણ શેર કરી દેજો. અને કાલે અમે કદાચ થોડાક વહેલા નીકળશું સાયકલ લઈને. કેમ કે બપોર સાયકલની પવનની હાલતી નથી ને. કાલે થોડાક વહેલા નીકળી જશું